સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી નર નારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી દ્વારિકાધીશની જય, શ્રી હિન્દુ સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. હિન્દુ સનાતન ધર્મના શાસ્ત્રો એમ કહે છે કે હિન્દુઓના દરેક ઘરમાં પોતાને જે ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા હોય કે માતાજીની નિષ્ઠા હોય તે સ્વરૂપની છબી ઘરમાં પધરાવવી જોઈએ. હિન્દુઓના ઘરમાં ભગવાન કે માતાજીની છબી આગળ સવાર સાંજ દરરોજ દીવાબત્તી આરતી અવશ્ય કરવા. જે ઘરમાં ભગવાન કે દેવદેવીઓની છબી નથી હોતી તે કે દીવાબત્તી કે આરતી થતી નથી તે ઘર નહીં પણ એક સ્મશાન તુલ્ય છે. એ સ્મશાન તુલ્ય એટલા માટે કહેવામાં આવ્યું છે કે શાસ્ત્રમાં એવું લખેલું છે. તો મહુવા શહેરમાં સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પધરાવે 125 વર્ષ થયા છે. 125 વર્ષથી આ મંદિરમાં દરરોજ મંગળા આરતી, શણગાર આરતી, રાજભોગ આરતી, સંધ્યા આરતી, શયન આરતી દરરોજ ટાઈમસર થતી. આ મંદિરમાંથી રાતોરાત ભગવાનની મૂર્તિ ચોરી છુપીથી લઈ ગયા છે. તો આ ચોરી કરી લઈ ગયા છે એવું સાબિત થાય છે. મંદિરના શિખરેથી ધજા પણ ઉતારી લીધી છે. મંદિરના દરવાજે તાળા પણ મારી દીધા છે અને બીજા ગેટે રાતોરાત દિવાલ પણ છણી દીધી છે. 125 વર્ષથી જે મંદિરમાં આરતી, ધૂન, ભજન, કીર્તનથી મંદિર ગુંજી રહ્યું હતું તે આજે સુનકાર થઈ ગયું છે. હિન્દુઓના ઘરમાં સવાર સાંજ દીવાબત્તી ન થતા હોય કે તે ઘર નહીં સ્મશાન તુલ એવું શાસ્ત્રોમાં લખ્યું છે. તો આ સ્વામિનારાયણ મંદિરમાં 5 આરતીઓ બંધ થઈ ગઈ છે. તો ભગવાન વિના આ મંદિરનો મૂર્તિછોરોએ કઈ હાલત કરી નાખી હશે એ એક વિચારવા જેવી બાબત છે. માટે સૌ હરિભક્તો જાગો અને આના માટે કંઈક વિચારો. દીવાબત્તી વિનાના ઘરને સ્મશાન તુલ કહ્યું છે. ભગવાન વિના આ મંદિરને કોની ઉપમા આપવી? મંદિર કહેવું કે શું કહેવું? આ હિન્દુ સનાતન ધર્મનું હળહળતું અપમાન છે. જો આની સામે પગલાં લેવામાં નહીં આવે તો કાલે બીજા લોકો કોઈ પણ સંપ્રદાયની મૂર્તિઓ ગમે ત્યાંથી ગમે ત્યાં લઈ જશે. આ હિન્દુ સનાતન ધર્મ માટે મોટો પડકાર છે. માટે હિન્દુ સનાતન ધર્મના સંતો, મંતો, મઠાધીશો, આચાર્યો, જગતગુરુ શંકરાચાર્યજી તેમજ હિન્દુ સનાતન ધર્મના ભક્તો પણ આ મૂર્તિ લઈ જનારા સામે ઉગ્ર વિરોધ કરી સર્વને જાગૃત કરવાનો સમય આવી ગયો છે. ભગવાન જુએ છે એવું જાણી કાર્ય કરનારા આનંદ અનુભવે છે. કોઈકને ભગવાનનો ડર લાગે છે છતાં ભગવાનનો ડર રાખતા નથી. ગમે તેવા ન કરવાના કૃત્યો કરે છે. જે મૂર્તિની પ્રતિષ્ઠા આચાર્ય મહારાજે કરી હોય તે મૂર્તિનું ઉત્થાપન આચાર્ય મહારાજ સિવાય કોઈ સાધુ કે કોઈ હરિભક્ત, કોઈ બ્રાહ્મણ કહી શકે નહીં. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત અને સ્વામિનારાયણ ભગવાનને સ્થાપેલી જે મર્યાદા છે. ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા આચાર્ય સિવાય કોઈ સાધુ કરી શકે નહીં. જે પ્રતિષ્ઠા કરે છે તે સ્વામિનારાયણના સાધુ નથી. તેને વિમુખ જાણવા. મૂર્તિ લઈ ગયા છે, ઉત્થાપન કરવાની એની
માટે કોઈ એનો હકદાર નથી, છતાં મૂર્તિઓ લઈ ગયા છે. તો વિજય મંદિરમાં પધરાવી આરતી કરે છે, તો એ સાધુઓને કોઈ અધિકાર નથી કે આ મંદિરમાંથી મૂર્તિ લઈ જવી અને ત્યાં મૂર્તિને સ્થાપન કરી આરતી કરવાનો, પ્રતિષ્ઠા કરવાનો એ સાધુઓને કોઈ અધિકાર નથી. માટે આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિરોધનું કામ છે. માટે સ્વામિનારાયણ ભગવાનના વડતાલ દેશના સાચા સંતો ભક્તો વિચાર કરો. મહુવામાંથી મૂર્તિ લઈ જઈ મંદિરને શુનકાર કરનારાઓ સામે ઉગ્ર વિરોધ કરવા આગળ આવો. સૌ કાયદેસરના પગલાં લેવા પડે તો સૌ સત્સંગ સમાજ જાગો. એક થવા નમ્ર અપીલ વિનંતી છે સૌને. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ હર. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.